નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 2 પ્રકરણ 2 માં છેલ્લે આપણે શું જોયું હતું કે એકચલ બહુપદીનું જે સ્વરૂપ હતું એ સ્વરૂપ આપણે જોયું હતું. હવે સ્વરૂપ પછી આપણે શું શીખવાનું છે કે સ્વરૂપની અંદર તમે ઘાત n ને એવું બધું જોયું તો આપણે બહુપદીનું અહીંયા સ્વરૂપ લખી નાખીએ. એકચલ બહુપદીનું સ્વરૂપ આપણે લખી નાખીએ, કારણ કે આ સ્વરૂપ તમને કામ લાગવાનું છે. સ્વરૂપ પરથી જ આપણે આગળ શીખવાનું છે. an xની n પ્લસ a, અહીંયા બીજું અચળ પદ આવે, અહીંયા ઘાત ઉતરતી આવે, અહીંયા ત્રીજું અચળ પદ લખવાનું, કોઈ પણ અચળ પદ હોઈ શકે, અહીંયા ઘાત ઉતરતી આવે. આવું ચાલ્યા કરે ક્યાં સુધી ચાલે તો કે છેલ્લે અચળ પદ વધે ત્યાં સુધી ચાલે. હવે આમાં બહુપદીનો ઘાત કોણ કહેવાય? આ બધા પદ કહેવાય. પદ કોણ છે આમાં? પદ an xn આ બધા પદ કહેવાય. an-1 xn-1 આ બધાને શું કહેવાય? પદ કહેવાય. રેડી? ઓકે, ચલો આમાં જે તમને આપેલું છે કે બહુપદીમાં મહત્તમ ઘાત કેટલો છે? આખી બહુપદીમાં મહત્તમ ઘાત કયો છે? n છે. મોટા મોટો ઘાત n. શું કામ? તો કે આ બધા ઘાત પાછળ આવવાના, n માંથી જો 1 ઓછા 2 ઓછા 3 ઓછા, એમાં n માંથી ઘાત ઓછી થતી જાય છે. એટલે અહીંયા મોટામાં મોટી ઘાત ગણવી હોય તો કઈ ગણી શકાય? n ગણી શકાય. આ યાદ રાખજો, મોટામાં મોટી ઘાત શું ગણી શકાય? n ગણી શકાય. ઘણાને એમ થશે કે આ ખબર કાંઈ પડતી નથી ખબર પડતી તો કંઈ નહીં, આ જ્યારે આના દાખલાઓ સ્ટાર્ટ થશે એટલે તમને 100% ખબર પડી જશે. એટલે વધારે મૂંઝાવવું નહીં, પણ આ સમજવા માટેનું છે કે કોઈ પણ બહુપદી હોય તો બહુપદીનો મહત્તમ ઘાત ક્યાં હોય? તો કે બહુપદીનો મહત્તમ ઘાત સૌથી પહેલા હોય. બહુપદીને પ્રમાણિત સ્વરૂપમાં એટલે કે બહુપદીને ઉતરતા ઘાતના ક્રમમાં લખો. 1 ઘાત 2 ઘાત, અહીંયા 2 ઘાત હોય તો પછી 1 ઘાત, પછી 0 ઘાત. 4 ઘાત હોય તો 4 ઘાત. બહુપદીની શરૂઆતમાં 4 ઘાત હોય તો 4 ઘાત, 3 ઘાત, 2 ઘાત ને 1 ઘાત ને 0 ઘાત. તો આવી રીતે બહુપદીના ઉતરતા ક્રમમાં, ઘાતના ઉતરતા ક્રમમાં જ્યારે બહુપદીને લખો ત્યારે શરૂઆતનું જે પદ હોય એની ઘાત કેવી હોય? મહત્તમ હોય. એટલે અહીંયા મહત્તમ ઘાત શું લખી? n લખી કે મહત્તમ ઘાત કઈ છે? n. રેડી? હવે શું થયું કે બહુપદીનું અગ્રપદ કેને કહેવાય અને અગ્ર સહગુણક કેને કહેવાય? એટલે બહુપદીને જ્યારે તમે પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવો, પ્રમાણિત સ્વરૂપમાં બહુપદી લખીએ ત્યારે અગ્ર સહગુણક કેને કહેવાય? કે જે શરૂઆતનું પદ હોય એને અગ્રપદ કહેવાય. અને શું કહેવાય? અગ્રપદ. અને અગ્ર સહગુણક કેને કહેવાય? ચલ સાથે ગુણાયેલો જે હોય એને શું કહેવાય? અગ્ર સહગુણક. જ્યારે આના એક્ઝામ્પલ દાખલાઓ તમે જોશો ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. એટલે અત્યારે ખાલી તમારે લખી રાખવાનું છે યાદ રાખવા માટે. યાદ રહી જાય અને સમજાઈ જાય તો વેલ એન્ડ ગુડ. નથી સમજાતું તો એને તમને દાખલાઓની અંદર તમને સમજાઈ જશે. એટલે વધારે કોઈ ઉપાધિ કરવા જેવું નથી. બહુપદીને સંકેતમાં p of x, q of x, g of x વડે દર્શાવાય છે. આ એક સંકેતમાં યાદ રાખજો, બહુપદીને કેના વડે દર્શાવાય છે. એક સંકેત યાદ રાખવાનો છે. હવે આપણે વાત કરી દઈએ પદની. બહુપદી છે તો એકચલ બહુપદી છે તો એમાં પદ કયા કયા પ્રકારે હોઈ શકે? કયા પદથી શરૂ થઈ શકે? પેલું છે એક પદ. જે બહુપદીમાં પદ કેટલા હોય? 1. દ્વિપદી. જે બહુપદીમાં પદ કેટલા હોય? 2. ત્રિપદી. જે બહુપદીમાં પદ કેટલા હોય? 3. એટલે એક પદ હોય તો એને એકપદી કહેવાય, 2 પદ હોય તો એને દ્વિપદી કહેવાય, 3 પદ હોય તો એને શું કહેવાય? ત્રિપદી કહેવાય. એકપદી જે બહુપદીમાં પદ 1 હોય, જે બહુપદીમાં પદ 2 હોય,
ત્રિપદી, જે બહુપદીમાં પદ કેટલા હોય? 3 હોય, તો આને શું કહેવાય? ત્રિપદી કહેવાય. હવે આપણે જે સમજવાનું છે એ સમજવાનું શું છે? બહુપદીનો ઘાત. ઘાતના આધારે આપણે એના પ્રકાર જોવાના છે. અહીંયા લખીએ બહુપદીનો ઘાત. બહુપદીનો ઘાત. ચલો, બહુપદીનો ઘાત એટલે શું? તો અહીંયા સમજીએ કે જ્યારે બહુપદીને પ્રમાણિત સ્વરૂપમાં લખેલી હોય ત્યારે તેનું પ્રથમ પદ એટલે કે અગ્રપદ હોય, અગ્રપદ જે આપણે વાત કરી હતી અગ્રપદ હોય, અગ્રપદમાં ચલનો જે ઘાત હોય એને શું કહેવાય? બહુપદીનો ઘાત કહેવાય. અને સરળ ભાષામાં યાદ રાખવું, હવે આવી રીતે લખાવો એટલે તમને ખબર જ છે કે થોડુંક અઘરું પડે, પણ સરળ ભાષામાં યાદ રાખવું હોય તો કઈ રીતે યાદ રખાય? તો કે બહુપદીમાં ચલની મહત્તમ ઘાતને બહુપદીનો ઘાત કહેવાય. જે ચલની મહત્તમ ઘાત, જે ચલમાં મોટામાં મોટી ઘાત હોય એ ઘાતને શું કહેવાય? બહુપદીનો ઘાત કહેવાય. એટલે કે બહુપદીમાં પ્રમાણિત સ્વરૂપમાં બહુપદીને પ્રમાણિત સ્વરૂપમાં લખીએ ત્યારબાદ પ્રમાણિત સ્વરૂપમાં લખીએ ત્યારબાદ અગ્રપદના ચલનો ઘાતાંક એ બહુપદીનો ઘાત કહે છે. હવે આવી વસ્તુ આપણે થોડીક અઘરી પડે યાદ રાખવામાં, તો સરળમાં કઈ રીતે યાદ રખાય? તો કે સરળ બહુપદીમાં મોટામાં મોટી ઘાત, મોટી ઘાતને બહુપદીનો ઘાત કહે છે. બસ આ યાદ રાખો લો, એકદમ સરળતાથી યાદ રહી જાય એવું છે કે બહુપદીની મોટામાં મોટી ઘાત હોય એને શું કહેવાય? બહુપદીનો ઘાત કહે છે. હવે ખબર કેમ પડે કે બહુપદીનો ઘાત કેને કહેવાય? તો ફોર એક્ઝામ્પલ, બહુપદીનો ઘાત સમજો. બહુપદીના ઘાત સમજવા પછી આપણે એના ઘાતના આધારે એના પ્રકાર સમજવાના છે, અને ઘાતના આધારે એના પ્રકાર સમજીએ એટલે આપણે ખ્યાલ આગળ આવતો જ હશે, પણ આપણે સમજી લઈએ. ચલો, ફોર એક્ઝામ્પલ, p ઓફ x, x ની 3 ઘાત પ્લસ 3x પ્લસ 5, તો બહુપદીનો ઘાત કેટલો થાય? આમાં બહુપદીનો ઘાત કેટલો થાય? તો કે મહત્તમ ઘાત કેટલી છે? 3, તો બહુપદીનો ઘાત 3. હજી એકાદું ઉદાહરણ લઈએ, x ની 4 ઘાત પ્લસ 3x ની 2 ઘાત આખાની 3 ઘાત પ્લસ 5, તો આમાં બહુપદીનો ઘાત કેટલો? તો બધા વિચારીને કહેશે સર 4, પણ 4 નો આવે. અહીંયા જો ઘાતની ઘાતનો શું થાય? ગુણાકાર. એટલે સ્વરૂપ આવું બન્યું, x ની 4 ઘાત પ્લસ 3 દુને 6, x ની કેટલી ઘાત? 6 ઘાત પ્લસ 5, એટલે મહત્તમ ઘાત કેટલી આવી? 6, તો અહીંયા શું થશે? બહુપદીનો ઘાત 6. ખ્યાલ આવી ગયો? મહત્તમ ઘાત કેટલી થઈ? 6, તો બહુપદીનો ઘાત કેટલો થયો? 6 થાય. એટલે આવી રીતે તમે બહુપદીના મહત્તમ ઘાતની ચર્ચા કરી શકો કે જે ઘાત બહુપદીમાં સાદુરૂપ આપવું પડે તો સાદુરૂપ આપવાનું, સાદુરૂપ આપ્યા પછી બહુપદીનો જે મહત્તમ ઘાત એટલે કે મોટામાં મોટી જે બહુપદીની ઘાત બને છે એને શું કહેવાય? બહુપદીનો ઘાત કહે છે. હવે આપણે જોઈએ બહુપદી છે એના ઘાતના આધારે પ્રકાર. બહુપદીના એકચલ બહુપદીના ઘાતના આધારે પ્રકાર. કઈ બહુપદીના? એકચલ બહુપદીના ઘાતના આધારે પ્રકાર કયા કયા થાય? આપણે એકચલ બહુપદીના ઘાતના આધારે પ્રકાર જોવાના છે. તો હવે વાત કરી દઈએ બહુપદીની અંદર તમે વાત કરો તો પહેલા આપણે વાત કરીએ એક ઘાત બહુપદી એટલે કે સુરેખ બહુપદી. વાત કરીએ એક ઘાત અથવા તો સુરેખ બહુપદી. એક ઘાત અથવા તો સુરેખ બહુપદી. સુરેખ બહુપદીમાં ઘાત કેટલી હોય? એક ઘાત હોય.
આની વ્યાખ્યા તમને કોઈ પૂછે, આપણે વ્યાખ્યા જો કે લખવાની આવતી નથી, પણ જો કોઈ વ્યાખ્યા પૂછે તો વ્યાખ્યા તમે લખી શકો. કઈ રીતે લખી શકો કે જે બહુપદીમાં ચલની ઘાત ચલની મહત્તમ ઘાત 1 હોય તેવી બહુપદીને સુરેખ બહુપદી કહે છે. ફરી એક વખત બોલું છું, વ્યાખ્યા પૂછે તો સુરેખ બહુપદી અથવા એકઘાત બહુપદીની વ્યાખ્યા લખવાની પૂછે તો વ્યાખ્યા તમે લખી શકો કે જે બહુપદીમાં ચલની મહત્તમ ઘાત 1 હોય તેમને સુરેખ બહુપદી કહે છે. પણ આપણે વ્યાખ્યાથી કોઈ મતલબ નથી, આપણે ખાલી સમજવાનું છે કે ઘાત 1 હોય તો એને શું કહેવાય? સુરેખ બહુપદી કહેવાય. એનું વ્યાપક સ્વરૂપ કેવું હોય તો કે એનું વ્યાપક સ્વરૂપ P of x બરાબર x પ્લસ b, કે જ્યાં a does not equal to 0, a અને b a does not equal to 0, આ ખાસ યાદ રાખજો. a અને b એ કેવી સંખ્યા છે? એ વાસ્તવિક સંખ્યા છે. હવે પ્રશ્ન અહીંયા એ થાય છે કે a does not equal to 0 શું કામ? તો કે a ને જો હું 0 લઈ લઉં તો આ નીકળી જાય. a ને જો હું 0 લઈ લઉં તો કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર થાય શું? 0. આ નીકળી ગયું. તો કે અહીંયા ક્યાં હવે ચલ વિધો છે? ચલ દેખાય છે કોઈને? કોઈને ચલ દેખાશે નહીં, કારણ કે ચલ તો નીકળી ગયું. હવે ચલ 0 હોય, અહીંયા સહગુણક a 0 હતો તો a સાથે x નો ગુણાકાર 0 સાથે x નો ગુણાકાર કરો તો 0 નીકળી ગયો. 0 સાથે x નો ગુણાકાર એટલે આ નીકળી ગયું. તો વધ્યું કોણ? ખાલી b વધ્યો. તો એમાં અહીંયા સમજો, a સાથે a એટલે 0 નો x સાથે ગુણાકાર એટલે આ 0 થઈ ગયું. હવે કોણ વધ્યું? ફક્ત b વધ્યો. તો b પાસે તો કોઈ ચલ છે નહીં, ચલ નથી, એટલે ઘાત વિશે કંઈ કહી શકાય નહીં. અને ઘાત વિશે કંઈ ન કહી શકો એનો મતલબ કે આ બહુપદી તો અચળ થઈ જાય છે. હવે માટે એ ક્યારેય 0 હોવો જોઈએ નહીં. અને a અને b બે કેવા લેવાના? વાસ્તવિક સંખ્યા લેવાના. નતર તો 3 ચલ થઈ જાય. માટે a અને b કેવા લઈ લો? વાસ્તવિક સંખ્યા લઈ લો. એટલે કે a અને b કોઈ અચળ સંખ્યા હશે તો અહીંયા ચલ કેટલો વધ્યો? ખાલી હવે એક જ વધ્યો. અને કોણ વધ્યો? x વધ્યો. ફોર એક્ઝામ્પલ એકાદું ઉદાહરણ લઈએ તો p of x બરાબર 5x પ્લસ 2, p of x બરાબર 3x. હવે અહીંયા જો બે ઉદાહરણ મેં લખ્યા. પહેલા ઉદાહરણમાં જો ચલ કેટલા છે તો કે 1, ચલની ઘાત કેટલી તો કે 1, ચલ x 1 અને એની ઘાતે કેટલી છે? 1 જ છે. તો બહુપદી કેવી થઈ? સુરેખ બહુપદી. અને એની નીચે ઉદાહરણ લખ્યું 3x, એમાં x ની ઘાત કેટલી છે તો કે 1 જ છે. 1 હોય તો એ સુરેખ બહુપદી જ થઈ. તો આ વાત થઈ સુરેખ બહુપદીની. હવે વાત કરવાની છે, હવે વાત કરીએ દ્વિઘાત બહુપદી. એ લખી નાખું દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદીમાં ઘાત કેટલી હોય? મહત્તમ ઘાત 2. દ્વિઘાત બહુપદીની ઘાત મળી ગઈ. દ્વિઘાત બહુપદીની ઘાત પછી થોડુંક વિચારો, ઘાત એની 2, તો આની વ્યાખ્યા પૂછાય તો તમે લખી શકો. શું લખી શકીએ? તો કે જે બહુપદીમાં ચલની મહત્તમ ઘાત 2 હોય તેવી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. હવે આનું વ્યાપક સ્વરૂપ કેવું થાય તો કે p of x બરાબર x² પ્લસ 2x પ્લસ c. આનું વ્યાપક સ્વરૂપ. એમાં આ ક્યારેય 0 હોવો જોઈએ નહીં. જો a 0 લઈ લો તો આ પદ નીકળી ગયું. તો હવે વધ્યું કોણ? ખાલી x. x ની ઘાત કેટલી? 1. તો એ સુરેખ બહુપદી થઈ ગઈ. એ કેવી બહુપદી થઈ જાય? સુરેખ બહુપદી થઈ જાય. માટે અહીંયા a ક્યારેય નીકળવો જોઈએ નહીં. એટલે કે જ્યાં a does not equal to 0, a, b અને c કેવી સંખ્યા? વાસ્તવિક સંખ્યા છે. અને જો એ વાસ્તવિક સંખ્યા ન હોય તો આમાં 4 ચલ થઈ જાય. a, x, b અને c ચારે 4 ચલ થઈ જાય. તો આવું પોસિબલ નથી. હવે જો આ a, b અને c વાસ્તવિક સંખ્યા, કોઈ પણ વાસ્તવિક સંખ્યા લેવાઈ ગઈ તો એનો મતલબ કે ચલ કેટલા વધ્યા? ખાલી એક જ વધ્યો. કોણ વધ્યો? x. હવે આના ઉદાહરણ જોઈએ. એકાદું ઉદાહરણ લખીએ. p of x બરાબર 3x નો વર્ગ પ્લસ 5x માઇનસ 2,
પી ઓફ એક્સ બરાબર 3x² માઇનસ 2x, પી ઓફ એક્સ બરાબર 4x². હવે ત્રણ અલગ અલગ ઉદાહરણ લખ્યા. ત્રણેય ઉદાહરણ તમે બહુ વ્યવસ્થિત જોશો તો તમને ખ્યાલ આવશે કે ત્રણ ઉદાહરણમાં ચલની મહત્તમ ઘાત કેટલી થાય. ત્રણ ઉદાહરણમાં ચલની મહત્તમ ઘાત કેટલી થાય છે? તો કે ત્રણ ઉદાહરણમાં ચલની મહત્તમ ઘાત કેટલી થાય છે? તો કે ચલની મહત્તમ ઘાત 2 થાય છે. જો પેલું ઉદાહરણ લ્યો, એમાંય 2, બીજામાંય 2 અને ત્રીજામાંય 2. ચલની મહત્તમ ઘાત કેટલી થઈ? 2, 2 અને 2. એટલે કે ત્રણ ઉદાહરણમાં ચલની મહત્તમ ઘાત 2 થાય છે. માટે બહુપદી કેવી થઈ ગઈ? દ્વિઘાત બહુપદી. અને હવે જોઈએ ત્રિઘાત બહુપદી. અહીં લખી નાખું ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદીમાં ઘાત કેટલી હોય? 3. આની વ્યાખ્યા હવે મારે શીખવાડવી પડે નહીં. તમે જાતે વિચારો તોય તમે બોલી શકો. હવે સીધું વ્યાપક સ્વરૂપ તમને શીખવાડું. વ્યાપક સ્વરૂપ ax³ પ્લસ bx² પ્લસ cx પ્લસ d. આ શું થયું? વ્યાપક સ્વરૂપ થયું કે જ્યાં હવે તમને તરત ખબર પડી જાય કે આ a0 હોવો જોઈએ નહીં. જો એ 0 થઈ જાય તો બહુપદી દ્વિઘાત થઈ જાય. 0 થઈ જાય તો આ નીકળી ગયું તો x² મહત્તમ થઈ ગઈ, 2 ઘાત થઈ ગઈ તો એ દ્વિઘાત બહુપદી કહેવાય. આપણે દ્વિઘાત શીખવાની નથી, આપણે શીખવાની છે ત્રિઘાત. હવે a, b, c અને d કેવી સંખ્યાઓ છે? વાસ્તવિક સંખ્યાઓ છે. એ વાસ્તવિક સંખ્યા થઈ ગઈ. એનો મતલબ કે હવે કેટલા વધ્યા? ચલ વધ્યા. કોણ? તો કે ચલ ખાલી x જ વધ્યો. હવે આના ઉદાહરણ જોઈએ. પી ઓફ એક્સ બરાબર 3x³ પ્લસ 2x² પ્લસ 3x પ્લસ 5. જો અહીંયા 3x³ 2x² પ્લસ 3x પ્લસ 5. હજી ઉદાહરણ લખીએ. 2x³ પ્લસ 3x². હજી એકાદ ઉદાહરણ લખીએ. પી ઓફ એક્સ બરાબર 3x³. હજી એક ઉદાહરણ લખીએ. પી ઓફ એક્સ બરાબર 3x³ માઇનસ 5. તો ચારે ચાર ઉદાહરણ જુઓ તો ચારે ચાર ઉદાહરણની અંદર ચલની મહત્તમ ઘાત તમને કેટલી દેખાય છે? તો કે ચારે ચાર ઉદાહરણ જોયા એમાં ચલની મહત્તમ ઘાત મને 3 દેખાય છે. અને જો ચલની મહત્તમ ઘાત 3 હોય તો બહુપદીને કેવી કહેવાય? ત્રિઘાત બહુપદી. હવે જોઈએ અચળ બહુપદી. અચળ બહુપદી કોઈ પણ અચળ બહુપદી હોય તો અચળ બહુપદીમાં ચલની ઘાત કેટલી હોય? 0 હોય. પાછો પ્રશ્ન એમ થાય તો આનું વ્યાપક સ્વરૂપ લખો એટલે ખબર પડે. તો કે લખીએ પી ઓફ એક્સ બરાબર k. પી ઓફ એક્સ બરાબર k. હવે જ્યાં k છે એ શું છે? જ્યાં k એ વાસ્તવિક સંખ્યા છે. કેવી સંખ્યા? વાસ્તવિક સંખ્યા છે. અને કેવી? શૂન્યેતર. વાસ્તવિક સંખ્યા છે. કેવી? શૂન્ય સિવાયની. શૂન્યેતર વાસ્તવિક સંખ્યા છે. કેવી છે? શૂન્યેતર. વાસ્તવિક સંખ્યા છે શૂન્યેતર. શૂન્યેતરનો મતલબ કે શૂન્ય સિવાયની કોઈ પણ વાસ્તવિક સંખ્યા હશે. હવે પાછો પ્રશ્ન એમ થશે કે એકાદું ઉદાહરણ લખો. તો ઉદાહરણ લખીએ. પી ઓફ એક્સ બરાબર 3. પી ઓફ એક્સ બરાબર -2/5. તો એના ઉદાહરણ થયા. તો પાછું સર આમાં ચલતો નથી પણ ચલ નથી એનો મતલબ કે કોઈ પદ તો છે, પદ છે પણ ચલ નથી એનો મતલબ અહીંયા સમજ માટે લખું છું. બોક્સ ધ્યાન આપજો. પી ઓફ એક્સ એ ચલ નથી એનો મતલબ કે 3x અને અહીંયા 0 ઘાત. 3x અને 0 ઘાત એટલે ચલની ઘાત કેટલી થઈ? 0. ચલની ઘાત 0 એટલે અચળ બહુપદી થઈ. કારણ કે કોઈ પણ ચલની ઘાત 0 હોય તો જવાબ હંમેશા કેટલો આવે? 1 આવે. કોઈ પણ ચલની ઘાત 0 હોય તો જવાબ હંમેશા કેવો આવે? 1 આવે. આ યાદ રાખજો. ઘાત 0 તો જવાબ 1. યાદ રાખજો. ઘાત 0 તો જવાબ 1. એટલે આનો જવાબ 1 આવે તો 3 એકા 3 જ વધ્યા. ખાલી 3 એકા 3 જ વધ્યા. એનો મતલબ કે ચલની ઘાત કેવી થઈ ગઈ? 0 થઈ ગઈ. આ થઈ અચળ બહુપદી. હવે જોઈએ શૂન્ય બહુપદી. કઈ જોઈએ? શૂન્ય બહુપદી.
શૂન્ય બહુપદી હોય તો એમાં ઘાત આપણે કહી શકીએ નહીં. ઘાત કેવી હોય? અવ્યાખ્યાયિત. ઘાત કેવી હોય? અવ્યાખ્યાયિત. ઘાત વિશે આપણે કંઈ કહી શકીએ નહીં. તો હવે આનું વ્યાપક સ્વરૂપ કેવું હોય? તો કે વ્યાપક સ્વરૂપ આનું લખવાનું આવે તો p ઓફ x બરાબર શું થાય? 0. p ઓફ x બરાબર 0. આનું ઉદાહરણ લ્યો તો આનું ઉદાહરણ કેવું થાય? 0 જ થાય. આનું વ્યાપક સ્વરૂપનું ઉદાહરણ તમને કોઈ પૂછે કે વ્યાપક સ્વરૂપનું ઉદાહરણ લખો તો એ 0 જ બન્યું. તો પાછો પ્રશ્ન એમ થઈ ગયો કે આવું શું? તો આને શૂન્ય બહુપદી શું કામ કહેવાય? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ગમે ત્યારે બહુપદીમાં કાંઈ વધે જ નહીં, છેલ્લે 0 જ વધે. એટલે ઉદાહરણ તમને આપ્યું હોય એવું કે અહીંયા ખાલી 0 જ વધ્યા, બીજું કાંઈ વધ્યું નથી, તો બહુપદીમાં કાંઈ આવતું જ નથી, બહુપદી ખાલી 0 જ વધે છે, તેવી બહુપદીને બહુપદી ન કહેવાય. એ બહુપદી કઈ થઈ જાય? શૂન્ય બહુપદી થઈ જાય. અહીંયા શું થઈ ગયું? એની શૂન્ય બહુપદી. એટલે કે જવાબ શું મળ્યો તમને? શૂન્ય મળે છે. કે જે અચળ બહુપદી એ શૂન્ય બહુપદી, જે અચળ બહુપદી 0 ને શું કહેવાય? અચળ બહુપદી 0 ને કે જે અચળ બહુપદીમાં શું આવતું હતું? આપણે કે લખતા હતા 3 - 2/5. હવે અહીંયા અચળ બહુપદીમાં 3ના સ્થાને શું આવી ગયું? ખાલી 0. તો આ જે અચળ બહુપદી શૂન્ય મળે એને કેવી કહેવાય? શૂન્ય બહુપદી કહે છે. ઇન શોર્ટ યાદ રાખો તો અચળ બહુપદી હોય એમાં શું હોય કે ચલની ઘાત 0 હોય. અચળ બહુપદીમાં શું હોય? ચલની ઘાત 0 હોય. અને શૂન્ય બહુપદીમાં શું હોય? સહગુણક 0 હોય. સહગુણક 0 થઈ જાય. અહીંયા તમારે યાદ રાખવું હોય તો લખી દઉં કે p ઓફ x બરાબર 0x ની 5 ઘાત. હવે x ની ગમે તેટલી ઘાત કરો, જવાબ કોણ છે? અહીંયા સહગુણક કોણ છે? 0. તો આનો જવાબ હંમેશા કેવો થશે? 0. તો આ કેવી બહુપદી થઈ? શૂન્ય બહુપદી. એટલે કે અચળ બહુપદી હશે એમાં ચલની ઘાત શૂન્ય હશે, અને શૂન્ય બહુપદી હશે એમાં ચલનો સહગુણક શૂન્ય હશે. આ યાદ રાખજો. ખ્યાલ આવી જાય એટલે સુધી તમે વ્યવસ્થિત સમજ. અહીંયા લખી પણ દઉં તમને. આ નોંધ તરીકે તમારે લખવું હોય, બોક્સમાં જેટલું લખેલું છે એ બોક્સમાં એ આપણું શું છે? નોંધ છે. નોંધ તરીકે લખવું હોય તો તમે લખી શકો અચળ બહુપદી ચલની ઘાત 0. ચલની ઘાત 0. પછી શૂન્ય બહુપદી ચલનો સહગુણક 0. ચલનો સહગુણક શું થાય? 0 થાય. શૂન્ય બહુપદીમાં ચલનો સહગુણક શું થાય? 0 થાય. અચળ બહુપદીમાં ચલની ઘાત 0. શૂન્ય બહુપદીમાં ચલનો સહગુણક 0.